गुजरात के वडोदरा में कॉरपोरेशन द्वारा किए गए बड़े बड़े वादों की पोल खुलती नजर आ रही है। वडोदरा में मॉनसून की शुरुआत हो चुकी है और हर बार की तरह इस बार भी कॉरपोरेशन ने बारिश से पहले तैयारियों के बड़े बड़े दावे किए थे। दावा था कि इस बार शहर के निचले इलाकों में जलभराव नहीं होने दिया जाएगा, लेकिन हकीकत एक बार फिर उन दावों की पोल खोल रही है। खासकर उंडेरा गांव, रिफाइनरी टाउनशिप और बाजवा जैसे इलाकों में। તમે જોઈ રહ્યા છો કે આ વિસ્તાર ઉંડેરા જે નવું કોર્પોરેશનમાં સમાવેશ છે 7 ગામો છે, એક ગામમાંથી આ ઉંડેરા ગામ છે। આ ઉંડેરા ગામમાં હાલ વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે। પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય કોર્પોરેશનના અનગઢ વહીવટના કારણે આજ સુધી ઉંડેરામાં કોઈ પ્રી મોન્સૂનની કામગીરી થઈ રહી નથી। તમે જોઈ રહ્યા છો કે ઉંડેરા ગ્રામ પંચાયત અને ગુજરાત રિફાઇનરી દ્વારા નીચાણ વિસ્તારમાં એટલે કે ઉંડેરા આવાસ પરામાં તેમજ રિફાઇનરી ટાઉનશીપ આર્ટિફિશિયલ ટાઉનશીપમાં અને પાછળ બાજવા વિસ્તારમાં પાણી ના ભરાય એ માટે લાખો રૂપિયાના ખર્ચો કરી રિફાઇનરી અને ઉંડેરા ગ્રામ પંચાયત દ્વારા એક પંપનું આયોજન કરવાનું। આ પંપ છેલ્લા કેટલા મહિનાથી બંધ છે, એનું મોટર કાઢી ગયા છે કોર્પોરેશન દ્વારા। કોર્પોરેશનના લોકો આજ સુધી રિપેર કરવામાં નથી અને તમે જો તળાવની પાણીની સપાટી તળાવ ભરવામાં હવે 2 ફૂટ બાકી હોય અને નીચાણ વિસ્તારમાં પાણી ભરવાની તૈયારી છે, ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ ઘેરી નીંદમાં ઊંઘતા હોય એવું અમને લાગી રહ્યું છે। જ્યારે નીચાણ વિસ્તારમાં પાણી ભરાશે અને લોકોના ઘર વકરી બગડશે ત્યારે આ લોકો જાગશે એવું અમને લાગી રહ્યું છે। આ પંપ 2 મૂકેલા છે, કોર્પોરેશને પણ એક પંપ મૂક્યો છે, પણ અત્યારે અમે જોયું કે એમની લોક સીટ છે જેમાં છેલ્લા 2 દિવસથી તો પંપ ચાલુ કરવામાં જ આવ્યો નથી। નાનો પંપ ચાલુ કરવામાં નથી, મોટો પંપ તો કેટલા મહિનાઓથી બંધ છે। આપના માધ્યમથી અમે આ કોર્પોરેશનના અધિકારીઓને અને સત્તાધીશના જે ચૂંટાયેલા પાકને અમે કહેવા માગીએ છીએ કે તમારી આ બેદરકારીને કારણે નીચાણ વિસ્તારમાં પાણી ભરાશે, તેની જવાબદારી તમારી રહેશે।